હેલો ફ્રેન્ડ, હું છું સોનલ. તમારું સ્વાગત છે અમારા કિચનમાં. આજે આપણે મેથી અને કોથમીરથી ભરપૂર એવા મસાલાવાળા થેપલા બનાવશું. આપણે સુધારીને મેથી, કોથમીર, મરચા અને લસણની પેસ્ટ આપણે લઈ લીધી છે. હવે આપણે બાંધશી લોટ. તેના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, તેને આપણે ચાળી લીધો અને જે મેથી કોથમીર હતા તેને આપણે ધોઈને લઈ લીધા છે, તે આપણે એડ કરી દેશી. હવે એની અંદર જે આપણે ઓલી લસણ ને મરચાની પેસ્ટ હતી એ આપણે એડ કરશી. હવે બધા આપણા રેગ્યુલર મસાલા એડ કરશી. તેના માટે સૌથી પહેલા આપણે નાખી છે હળદર, હિંગ, ધાણા જીરું પાવડર 2 ચમચી અને હવે નાખશી અમે લસણવાળી ચટણીને સાવ પાણીવાળી કરીને એડ કરી છે. તમે મરચું કોરું પણ નાખી શકો છો. હવે નાખશે આપણે સ્વાદ અનુસાર મીઠું. હવે સરસ એવું બધું આપણે પેલા મિક્સ કરી લેશી. તમે જોઈ શકો છો આપણે સરસ એવું મિક્સ થઈ ગયું છે મસાલા થેપલા માટે. હવે આપણે થોડું થોડું એવું કરીને પાણી નાખીને આપણે લોટ બાંધી લેશી. એકહારે બધું પાણી નહીં નાખી, થોડું થોડું નાખશી એટલે જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખતા જશે, નકર લોટ સાવ ઢીલો થઈ જશે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે એની ઉપર આપણે નાખશી તેલ. આપણે તેલવાળો લોટ કર્યો છે. હવે સરસ એવું તેલ નાખીને પાછો કહણી લઈ. જેમ કહણેલો હોય એમ સરસ એવા થેપલા બને. આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે એક લુવું લઈ લીધું છે અને હવે આપણે થેપલાને વણી લેશી. તમે જોઈ શકો છો આપણું થેપલું વણાઈ ગયું છે. કેવું સરસ મેથી ને કોથમીર બધું દેખાય છે અને આપણે લોઢી પણ ગરમ થવા મૂકી દીધી હતી. હવે આપણે તેલ લેશી. બે બાજુ એમ તેલ લગાવી અને આપણે થેપલાને ચેડવી લેશી. બે બાજુ આપણે તેલ લગાવી લેશી. જો ફ્રેન્ડ તમને અમારા મસાલાવાળા થેપલા કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. જો સારા લાગ્યા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે સૌથી પહેલા અવનવા વિડીયો તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આપણું થેપલા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે દહીં સાથે તેને